હાય હેલો એવરીવન. આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ ક્રિસ્પી કોર્ન. ક્રિસ્પી કોર્ન બનાવવા માટે અહીંયા એક બાઉલ મેં સ્વીટ કોર્ન લીધા છે. ફ્રોઝનવાળા સ્વીટ કોર્ન છે અને 2 થી 3 વાર એને પાણીથી મેં વોશ કરી લીધું છે તાકી એમાંથી જે બરફ જામેલી હોય એ નીકળી જાય. હવે અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે અને એમાં કોર્ન મેં નાખી દીધા છે. 3 થી 4 મિનિટ એને બોઇલ થવા દઈશું એટલે સરસથી સોફ્ટ થઈ જશે. પછી એને પાણીમાંથી આપણે કાઢી લઈશું આવી રીતે. તો ઝારામાં લઈને આવી રીતે એને પાણીમાંથી કાઢી લેવાનું છે અને એક બાઉલમાં નાખી દઈશું. તો અહીંયા બધા જ મેં કોર્નને કાઢી લીધા છે. થોડાક ઠંડા થવા દઈશું એને. ક્રિસ્પી કોર્નને ફ્રાય કરવાનો હોય છે તો એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આખી કઢાઈ મેં તેલથી નથી ભરી, થોડીક સ્પેસ એમાં ખાલી રહેવા દીધી છે. તો તમને પણ આવી રીતે જ કરવાનું છે. કોર્ન રૂમ ટેમ્પરેચરમાં આવી ગયા છે. હવે એમાં હું નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટેબલ સ્પૂન મરીનો પાવડર. 1 ટેબલ સ્પૂન મેં નાખ્યું છે મેંદો, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર. હવે બધી વસ્તુને એકદમ હળવા હાથેથી મિક્સ કરી દેવાનું છે. તો આમાં કોર્નફ્લોરનો યુઝ વધારે કરું છું અને કોર્નફ્લોરના યુઝથી કોર્ન એકદમ ક્રિસ્પી થશે. 1 ચમચી હજી મેં કોર્નફ્લાવર નાખ્યું છે. આવી રીતે થોડો થોડો કરીને કોર્નફ્લાવર એમાં એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. આટલું મિક્સ કર્યા પછી આપણે પાણીનો છંટકાવ કરવાનો છે. તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું મેં પાણી લીધું છે અને આવી રીતે એમાં છંટકારો કરવાનો છે. તો પાણીનો છંટકારોવાળો પ્રોસેસ જે છે આપણે 2 થી 3 વાર કરવાનું છે. પાણી છાંટીને પછી ફરીથી આપણે એમાં કોર્નફ્લોર એડ કરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો આનાથી કોર્નમાં એકદમ સરસથી કોર્નફ્લાવર કોટ થઈ જશે. તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો. હવે આપણે ચેક કરી લઈએ કે આમાં કોર્નફ્લોર સરસથી કોટ થયો છે કે નહીં. તો થોડુંક મને હજી ઓછું લાગે છે કોર્નફ્લોર. એકવાર પાણીનો છંટકાવ કરીને ફરીથી એમાં 1 ચમચી કોર્નફ્લોર હું એડ કરીશ. તો લગભગ ટોટલ 4 ચમચી જેટલું કોર્નફ્લોર મેં એડ કર્યું છે આમાં. તમે પોતાના કોર્ન જેટલા તમે યુઝ કરો છો એના અકોર્ડિંગ તમને બધી વસ્તુ એડ કરવાની છે. હવે આવી રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર એકદમ સરસથી કોટ થઈ ગયો છે. એકવાર આવી રીતે પણ આમાં મિક્સ કરી લઈએ અને હવે આને મિક્સ કરીને 2 થી 3 મિનિટ એને રેસ્ટમાં રાખી દેવાનું છે. એના પછી એને ફ્રાય કરવાનું છે. હવે અહીંયા કોર્નને રેસ્ટ દીધા પછી આપણે કોર્નને ફ્રાય કરી લઈશું. એના માટે કોર્નને એક ઝારામાં નાખવાનું છે. એનાથી એક્સ્ટ્રા કોર્નફ્લોર જે હશે નીચે નીકળી જશે. હવે ઓઇલમાં લો ટુ મીડિયમ હીટમાં એને ફ્રાય કરવાનો છે. એના માટે આપણે એક પ્લેટ લઈ લેવાની છે. આવી રીતે કોર્નને ઓઇલમાં નાખીને એને પ્લેટથી ઢાંકી દેવાનું છે. એનાથી આપણું તેલ સામે નહીં ઉડે અને કોર્ન સરસથી એમાં ફ્રાય થઈ જશે. લગભગ 3 થી 4 મિનિટ લાગે છે કોર્નને ફ્રાય થતાં. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોર્ન સરસથી ફ્રાય થઈ ગયા છે. એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે અહીંયા બીજું બેચ હું નાખું છું. તો આવી રીતે મેં બધાએ કોર્નને ફ્રાય કરી લીધા છે. તમે ચાહો તો કોર્નને આવી રીતે પણ ખાઈ શકો છો, પણ આપણે એને થોડુંક વેજીટેબલમાં સોતે કરશું. તો અહીંયા મેં રેડ અને યલો બેલ પેપર્સ લીધા છે, ગ્રીન કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. ઝીણું ઝીણું સમારી લીધું છે બધી વસ્તુને. એક કઢાઈમાં આપણે 2 ચમચી ઓઇલ ગરમ કરશું. એના પછી બધી વેજીટેબલ્સ એના અંદર એડ કરી દેવાની છે. એક લીલું મરચું બી મેં નાખ્યું છે એમાં. હવે આ બધી વેજીટેબલ્સને આપણે
2 થી 3 મિનિટ સોતે કરવાની છે. હવે અહીંયા થોડીક લસણની ચટણી નાખું છું, જે આપણે રેગ્યુલર ઘરમાં બનાવતા હોઈએ. તમે ચાહો તો એમાં શેઝવાન ચટણી પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મેં નાખ્યું છે મીઠું અને સરસથી એને મિક્સ કરી લઈશું. હવે આપણે બધાએ કોર્ન એમાં એડ કરી દઈશું અને સરસથી મિક્સ કરી દઈશું. મસાલા તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ક્રિસ્પી કોર્ન બનીને રેડી થઈ ગયું છે. ચાલો એને સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.